ગુજરાતી ફિલ્મ જીગરની જીતના બાળ કલાકાર જીગર ઠાકોર ડીસાના મહેમાન બન્યા. અંતરિયાળ અને સરહદી બનાસકાંઠા જિલ્લાના અનેક બાળ કલાકારોએ પોતાની કલા થકી નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે પોતાનું કાઠું કાઢ્યું છે. ત્યારે બનાસકાંઠાના અંતરિયાળ ગામડાના આવા જ એક નાનકડા કલાકાર જીગર ઠાકોરે ગ્રામ્ય સંસ્કૃતિના ગીતો ગાઈને ટૂંકા ગાળામાં ભારે લોકપ્રિયતા મેળવી છે. જો કે તાજેતરમાં આ બાળ કલાકારની એક ગુજરાતી ફિલ્મ જીગરની જીત રિલીઝ થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મનો પ્રીમિયર શો આજે ડીસાના શ્રીરામ થિયેટર ખાતે યોજાયો હતો, જેમાં આ જ ફિલ્મના મુખ્ય બાળ કલાકાર જીગર ઠાકોર ડીસા ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે આ બાળ કલાકારને નિહાળવા મોટી સંખ્યામાં શાળાના બાળકો તેમજ ચાહકોની ભીડ ઉમટી પડી હતી. ત્યારે આ પ્રસંગે બાળ કલાકારે રખેવાળ સાથે વાતચીત દરમિયાન લોકોને આ ફિલ્મમાં પોતાની કલાને નિહાળવા તેમજ આશીર્વાદ આપવાની અપીલ કરી હતી. તો મિત્રો, અત્યારે જે મારું આ 17 તારીખે મારું ગુજરાતી ફિલ્મ આવી ગયું છે મિત્રો, એ મને 100% મને મારા ઉપર વિશ્વાસ છે કે મારા મિત્રોને દિલમાં બેસશે અને મને પણ બેસી ગયું છે મિત્રો. અમે ત્યાં ખૂબ જ મહેનત કરી અને વાર લાગી હતી મિત્રો, એટલે અમે ખૂબ જ મહેનત કરી, દિલથી અમે પિક્ચર કર્યું હતું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે મારા મિત્રો ઉપર. અને મેં લોકગીતો ગાયા છે, લગ્ન ગીતો ગાયા છે, ભજન પણ ગાયા છે. તો મારું આ ફર્સ્ટ પિક્ચર છે મિત્રો. તો બધાને નમ્ર વિનંતી કે મિત્રો તમે આ જરૂરથી પિક્ચર જોવા જજો. અને મિત્રો, આજે તમે સિદ્ધપુર ટાંકી છે, પછી મહેસાણા, વિજયનગર, વિસનગર, કલોલ, મહેસાણા, પાટણ, તો મિત્રો તમે બધા જોવા જજો અને મારા પિક્ચરને તમે મારી જીગરની જીત અપાવજો. અને મિત્રો, મારું એક સરસ મજાનું સોંગ ચાલી રહ્યું છે અને આ પિક્ચરમાં જ છે મમતાળી માવાળું, અને એ મારે ગાવું હોય ત્યારે મમતાળી માં દિલનો દરિયો મોરી માં, તું ફૂલવાડી મમતાની માળા જોડનામાં તારી તને જોઈને રાજી થાય મારું મન, માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. અને આ મિત્રો, મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી કે તમે જોવા જજો. જય માતાજી. થેન્ક યુ.